ખેડૂતો ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો ને એ ખેડૂતોની વેદનાનો ખરખરો હતો. અમે ખેડૂતોને સાંભળ્યા, વાંચ્યા. હજી 1 મહિનો થયો, મહિનામાં પણ 1 દિવસ બાકી છે. આ ખેડૂતોના પ્રેમને આધારે, આ ગામડાના લોકોના પ્રેમને આધારે જે સરકારના ગુલાલવાળા કપડાં થયા છે એ હજી ધોવાણા નથી. તા તો આ સરકારે ખેડૂતોને કપડાં લોહીવાળા કરવા માટે મજબૂર કર્યા છે. પોલીસનો એટલો ત્રાસ ગુજાર્યો છે. મારે તમારા માધ્યમથી સરકારને કહેવું છે કે જગતનો તાત, સરકારે યાદ રાખો કે ભારત એ ગામડાઓમાં વસે છે. તમારી આજે આ જે સત્તાનો નશો છે ને એ સત્તા અપાવનાર ગામડાઓ અને ગામડાના ખેડૂતો છે. તમારા લાયડકા કોર્પોરેટર, આખા જે બધા કોર્પોરેટ જગત છે, જે કંપનીઓ છે, એને સાચવવા માટે તમે પરિશ્રમ કરનારા જગતના તાત ખેડૂતના ભોગે જો એને સાચવતા હો અને ગામડાઓ અને ખેડૂતોને તમે સાવકા માનતા હો, તો જે લોકો તમને ત્યાં સુધી પહોંચાડી શકે, મારા શબ્દો સરકાર યાદ રાખજો કે એ લોકો તમને ઘર ભેગા કરી દેશે. કારણ કે પરસેવો પાડનાર, તમે ધર્મની વાતો બહુ કરો છો. આ દુનિયાનો એક ધર્મ સ્વીકારે છે કે પરસેવો પરિશ્રમ કરનાર વ્યક્તિની હાય લેવી એનાથી મોટું કોઈ પાપ નથી. ધર્મના નામે તમારો સ્વાર્થ સિદ્ધ કરો છો અને પરોક્ષ રીતે, આમ તો પ્રત્યક્ષ રીતે જે આ પાપ કરો છો, ભગવાનથી તો ડરો, ધર્મથી તો ડરો. આ રીતનું ન હોય.